Chapter 1 Solid State. In 11th class, we have already learned about property of solid, liquid and gas. Everyone know very well what is the property of solid, liquid and gas state. Let us discuss. There are 5 types of matter is present now. First is solid, second is liquid, third gas, fourth plasma, fifth Bose-Einstein condensation. In now we have discussed property of solid. First of all, everyone see structure of solid on the board. The arrangement of atom in solid, it is nearer compared to liquid and gas. The distance between two atoms is less and the fixed position of solid in solid is very nearer. Atom, it is already fixed position. Student, થોડુંક હવે તમને ડીપમાં સમજાવું. તો 11th ક્લાસમાં ઓલરેડી આપણે 3 સ્ટેટ સોલિડ, લિક્વિડ અને ગેસ ના પ્રોપર્ટી ડિસ્કસ કરી લીધી છે. હવે સોલિડ ની પ્રોપર્ટી ડિસ્કસ કરી તો સોલિડ ની અંદર જે એટમની પોઝિશન હોય છે એકદમ નિયર હોય. The distance between two atoms is very less in solid structure. અને એટમ છે તે સોલિડ ની અંદર 3 ડાયમેન્શનમાં અરેન્જ થયેલો હોય છે. 3 ડાયમેન્શનમાં અરેન્જમેન્ટ એટમની હોવાને લીધે એટમ હેવિંગ ફિક્સ પોઝિશન ઇન સોલિડ. એટમની અંદર તમને સોલિડની અંદર એટમની એક ફિક્સ પોઝિશન તમને જોવા મળશે. હવે લિક્વિડ. Now discuss about property of liquid. Everyone see what is the change between two figure. In this figure, the atom, the distance between two atoms is more compared to solid. તમે જોઈ શકો છો કે આ બે ફિગરની અંદર જે એટમ છે એની અરેન્જમેન્ટમાં તમને ચેન્જ જોવા મળશે. સોલિડની અંદર એટમ નિયરર અને ફિક્સ પોઝિશનમાં સ્ટેબલ થયેલા હતા, જ્યારે લિક્વિડની અંદર જે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ ઇઝ મોર કમ્પેર ટુ સોલિડ એન્ડ liquid having no shape. Liquid having no shape. Only one reason are there. Arrangement of atom of in liquid. This is the most probable reason. જે એટમની અરેન્જમેન્ટ છે
એના લીધે તે જે લિક્વિડ નો શેપ છે એ તમે જે પણ બીકર, ગ્લાસ, જે પણ શેપમાં તમે નાખો તે તરત જ લિક્વિડ તેનો શેપ તરત કન્વર્ટ થઈ જશે. લિક્વિડ હેવિંગ ફ્લુઇડિટી, લિક્વિડની અંદર તમને ફ્લુઇડિટી જોવા મળશે. એનું રીઝન એક જ છે કે because of their ability of flow, એટમ એકબીજાથી દૂર હોવાના લીધે, એટમની અંદર મોશન હોવાના લીધે જે ફ્લુઇડિટી ની પ્રોપર્ટી છે તે તમને લિક્વિડની અંદર જોવા મળશે. Let us discuss about property of gas. આ બેની કમ્પેરિઝનમાં ગેસની પ્રોપર્ટીની જો વાત કરવામાં આવે તો ગેસ ઇટ ઇઝ એ ડિસએપિયર. ગેસને જોઈ શકાતો નથી. હવે સોલિડની અંદર ફિક્સ સ્ટ્રક્ચર છે, ફિક્સ શેપ છે, લિક્વિડની અંદર ફ્લુઇડિટી છે, બટ gas having no shape but having fluidity. No, reason only one: the distance between two atoms is more compared to liquid and gas. જે બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ છે આ બેની કમ્પેરિઝનમાં એટલું બધું દૂર છે કે જેના લીધે ગેસને તમે જોઈ શકતા નથી. હવે આ થઈ અરેન્જમેન્ટ ઓફ એટમ ઇન ડિફરન્ટ સ્ટેટ, એટલે કે જુદા જુદા સ્ટેટની અંદર એટમની જે અરેન્જમેન્ટ છે એની ડિસ્કસ કરી આપણે. હવે જે જુદા જુદા સ્ટેટમાં તમને ફોર્સ, બાઇન્ડિંગ ફોર્સ જોવા મળશે એની વાત કરી. There are two types of force present in this type of state. One is it is a attraction force and second it is a repulsion force. Okay, તમને સમજાવું કે કોઈ પણ બે એટમ, what is atom? Everyone know atom having electron, proton and neutron. Electron having negative charge, proton having positive charge, neutron having no charge. હવે પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ છે. કોઈ પણ બે એટમ જ્યારે એકબીજાની નજીક ગોઠવાયેલા હશે ત્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વન ટાઈપનું એટ્રેક્શન ફોર્સ પ્રોડ્યુસ થશે. અને સેકન્ડ પાર્ટ કે જ્યારે પણ બે એટમ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય ત્યારે દરેક એટમના પ્રોટોન અને ઇલેક્ટ્રોન હેવિંગ સેમ ચાર્જ, અને આ સેમ ચાર્જ રિપલ્શન ફોર્સ પ્રોડ્યુસ કરે છે. એટલે બે ટાઈપના જે ફોર્સ તમને આ સ્ટેટની અંદર જોવા મળશે. This type of force it is known as intermolecular attraction force. હવે તમને એવો વિચાર આવે કે બે ટાઈપના ફોર્સ હોય તો એકબીજાથી એટમ છે તે દૂર ના જતા રહે, તો તેનો આન્સર છે ના. હવે attraction force it is very strong force compared to repulsion. The value of repulsion is very less compared to attraction force. Attraction force ની વેલ્યુ
રિપલ્શન કરતા ઘણી બધી વધારે છે અને એટલા માટે તે જે રિપલ્શન છે એ નેગ્લિજિબલ છે, એટલે કે તેને અવગણી શકાય છે. એટલા માટે તમને સોલિડ, જો સોલિડ ની અંદર ઇન્ટરમોલેક્યુલર ફોર્સ ની વાત કરવામાં આવે તો સોલિડ having maximum intermolecular attraction force. Why? One reason are there. The distance between two atoms is very less in solid compared to liquid and gas, so the attraction force is maximum in solid state. Second state is liquid. હવે લિક્વિડ ની અંદર ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ની વાત કરવામાં આવે તો the distance between two atoms is more compared to liquid. હવે compared to solid, solid કરતા જે લિક્વિડ ની અંદર ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ હશે એ લેસ હશે. એનું રીઝન એક જ છે કે બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ સોલિડ ની કમ્પેરિઝનમાં વધારે છે, માટે ડિસ્ટન્સ વધારે હોવાને લીધે જે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ is less compared to solid state. And last, gas. હવે ગેસ આ બેની કમ્પેરિઝનમાં ગેસ ની અંદર ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ છે it is very less, it is a very negligible. Only one reason are there. The distance between two atoms is more compared to liquid and compared to solid. Distance છે બે એટમ નું એટલું બધું દૂર છે કે બે એટમ વચ્ચેના જે એટ્રેક્શન ફોર્સ અને રિપલ્શન ફોર્સ છે એ એકબીજા ઉપર લાગતા જ નથી. હવે આ ટાઈપના જો ફોર્સ ડિસ્ટન્સ વધારે હોવાને લીધે લાગે નહીં તો intermolecular attraction force is very less in gas compared to these two positions. Okay, now second point, this chapter is a solid state. સોલિડ સ્ટેટની બેઝિક પ્રોપર્ટી 11th ની અંદર આપણે ઓલરેડી લર્ન કરી લીધી છે. અત્યારે આપણે જે કર્યું થોડુંક રિવિઝન કર્યું. હવે સોલિડ સ્ટેટની જે પ્રોપર્ટી અને એનું જે કન્સ્ટ્રક્શન છે એ ડીપલી આપણે સ્ટડી કરવાનું છે આ ચેપ્ટરની અંદર, કેમ કે જે આ ટાઈપના સોલિડ સ્ટ્રક્ચર હશે એની પ્રોપર્ટી અને એનું સ્ટ્રક્ચર આ બેનો યુઝ કરી અને આપણે ફ્યુચરની અંદર કોઈ ન્યૂ સોલિડ મટીરીયલ પ્રોડ્યુસ કરી શકીએ કે જેની પ્રોપર્ટી છે એ જેમાંથી બનાવેલું છે એની પ્રોપર્ટી કરતા અલગ હોય. તમને એક એક્ઝામ્પલ આપું. Example, it is a carbon nanotube. It is a new material have potential to provide material that the tougher than steel, lighter than copper, and such material having conductivity like copper. એટલે કહેવાનો મીનિંગ કે કાર્બન નેનો ટ્યુબ એક એવું ન્યૂ મટીરીયલ છે કે જેની અંદર જે એલ્યુમિનિયમ, કોપર અને સ્ટીલ આ ત્રણેયની પ્રોપર્ટી તમને એક જ ટાઈપના સોલિડની અંદર જોવા મળશે. એટલે ડીપલી એટમ જો આપણે એનું સ્ટડી કરેલું હોય તો નિયરર ફ્યુચરની અંદર આ ટાઈપના જે ન્યૂ મટીરીયલ છે this is a expanding role play in our future. Now let us
discuss about the property of solid. First property is they have definite mass, volume and shape. Everyone know. Let us see on the board solid. Solid ની અંદર એટમ ની અરેન્જમેન્ટ 3 ડાયમેન્શન માં અને એકદમ the distance between two atom is very less, so solid having mass, volume and definite shape. Second property is distance between two atom is very less. આ જે પ્રોપર્ટી જે આપણે ડિસ્કસ કરી લીધી છે, તો પણ આ બેની કમ્પેરિઝનમાં જે એટમ ની અંદર ડિસ્ટન્સ જે બે એટમ વચ્ચેનું હશે એ વેરી ઓછું લેસ હશે. થર્ડ, intermolecular force are strong. Okay, we have already discussed about intermolecular force. Everyone આપણે intermolecular attraction force શું છે તે ડિસ્કસ કરી લીધું. હવે તમારે તે નોટ કરી અને પોતાની રીતે તે નોટ કરવાનું છે કે શું છે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ. ઓકે, પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો સોલિડ સ્ટ્રક્ચરની અંદર ઇન્ટરમોલેક્યુલર જે એટ્રેક્શન ફોર્સ છે ઇઝ મેક્સિમમ. Fourth point is particles have fixed position. Solid ની અંદર જે particles it is one type of atom having fixed position. Fixed position હોવાને લીધે જે એટમ ની અંદર તમને સ્ટેબિલિટી છે તે જોવા મળશે અને જે ડેફિનેટ શેપ છે તે પણ આ જે પાર્ટિકલ્સ ની ફિક્સ પોઝિશન છે એના લીધે તે તમને જોવા મળશે. They have incompressibility and rigidity. Okay, જે incompressibility it is totally relation with pressure. એટલે કે સોલિડ ઉપર જે પ્રેશર ની જે ઇફેક્ટ છે એ બહુ ઓછી થાય છે. એટલે ઇનકમ્પ્રેસિબિલિટી ની જે પ્રોપર્ટી છે એ સોલિડ ની અંદર તમને જોવા મળશે. એનું રીઝન એક જ છે કે ડિસ્ટન્સ છે એટમ નું ઓછું હોવાને લીધે જે પણ પ્રેસ આપણે દેશું એ પ્રેસ નું જે ફોર્સ છે એ બધા એટમ ની અંદર ઇક્વલી ડિવાઈડ થઈ જશે અને એના લીધે તે પ્રેશર છે એ એટમ શું કરી શકશે, સહન કરી શકશે. અને rigidity, strongness, it is also one type of property in solid state. Now we have discussed what is the effect of temperature and pressure on solid, liquid and gas. હવે સોલિડ, લિક્વિડ અને ગેસ ઉપર ટેમ્પરેચરની શું ઇફેક્ટ થાય છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ બે વર્ડ છે એ તમારે જોવા પડશે. ફર્સ્ટ ઓફ ઓલ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ સેકન્ડ ઇટ ઇઝ અ બોઇલિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ મીન્સ કે સોલિડ છે, સોલિડની તમે હીટ આપો તો હીટ આપવાથી સોલિડ એક ટેમ્પરેચર આવશે કે જે ટેમ્પરેચરે સોલિડ છે પોતાની ફિઝિકલ સ્ટેટ ચેન્જ કરશે. ફિઝિકલ સ્ટેટ જે ટેમ્પરેચરે ચેન્જ કરે તે ટેમ્પરેચરને મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. સેકન્ડ વર્ડ ઇઝ બોઇલિંગ પોઈન્ટ. હવે લિક્વિડ છે, લિક્વિડ ને તમે હીટ આપશો એટલે હીટ આપવાથી ઓટોમેટિકલી લિક્વિડ પોતાનું ફિઝિકલ સ્ટેટ ચેન્જ કરી નાખશે. ઇટ ઇઝ ઓલસો કન્વર્ટેડ ઇન્ટુ ગેસ. બટ જે ટેમ્પરેચરે લિક્વિડ પોતાનું ફિઝિકલ સ્ટેટ ચેન્જ કરશે તે ટેમ્પરેચરને બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. એટલે ટેમ્પરેચર ની શું ઇફેક્ટ થાય છે તો અહીંયા આપણે જોઈ છે કે સોલિડ, અહીંયા બે એટમ, the distance between two atom is very less in solid. હવે સોલિડ ને જો હીટ આપવામાં આવે
અત્યારે તમે જોઈ શકો છો કે એટમ ની અંદર સ્ટેબિલિટી છે. હવે સ્ટેબિલિટી છે તો હેવિંગ ફિક્સ પોઝિશન. હવે હીટ આપવામાં આવે તો હીટ આપવાના લીધે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેબિલિટી ડેસ્ટ્રોય અને જે સ્ટેબિલિટી ડેસ્ટ્રોય એટમ છે, એટમ ની અંદર મોશન આવશે અને મોશન આવવાના લીધે જે એટમ છે એ અલગ અલગ ડાયરેક્શનમાં મોશન કરશે એટલે ટોટલી જે આ અરેન્જમેન્ટ છે એ કેવું થઈ જશે, ડેસ્ટ્રોય થઈ જશે અને ફિઝિકલ સ્ટેટ તરત જ ચેન્જ થઈ જશે. સોલિડ ની અંદર તમે જોઈ શકતા હતા કે બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હોવાના લીધે ફિક્સ પોઝિશન હતી, ડેફિનેટ શેપ હતો. હવે જો આ જે શેપ છે, આ અરેન્જમેન્ટ છે ઓલરેડી હીટ આપવાને લીધે શું થઈ ગયું, ડેસ્ટ્રોય થઈ ગયું. અને ડેસ્ટ્રોય એટલે એકબીજાથી દૂર જતા રહ્યા એટલે ફિઝિકલ સ્ટેટ ચેન્જ થઈ ગયું અને ફિઝિકલ સ્ટેટ ચેન્જ થવાને લીધે ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ લિક્વિડ સ્ટેટ. હવે લિક્વિડ ને જો હીટ આપવામાં આવે તો જે મોશનમાં એટમ છે એની અંદર વધારે મોશન આવશે. વધારે મોશન આવવાના લીધે બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ હજી પણ વધશે અને વધવાના લીધે જે લિક્વિડ છે તે પણ પોતાની ફિઝિકલ સ્ટેટ ચેન્જ કરી નાખશે. ઇટ ઇઝ ટોટલી કન્વર્ટ ઇનટુ ગેસ સ્ટેટ. એટલે આ જે ઇફેક્ટ છે એ તમને ટેમ્પરેચરની અંદર જોવા મળશે. ઓકે, પ્રેશરની વાત કરવામાં આવે તો જે પ્રેશર છે સોલિડની ઉપર પ્રેશર એકદમ મિનિમમ, સોલિડની અંદર પ્રેશરની મિનિમમ ઇફેક્ટ તમને જોવા મળશે. લિક્વિડની અંદર પ્રેશરની સોલિડની કમ્પેરિઝનમાં વધારે ઇફેક્ટ જોવા મળશે. અને લાસ્ટમાં જે ગેસ છે તો ગેસ ઉપર પ્રેશરની સૌથી મેક્સિમમ ઇફેક્ટ છે એ જોવા મળે છે. અત્યારે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે. બે વસ્તુ યાદ રાખશો એટલે તમને ઓટોમેટિકલી આ બધાની પ્રોપર્ટી ખ્યાલ આવી જશે. તો ડિસ્ટન્સ બિટવીન ટુ એટમ ઇઝ વેરી લેસ. લિક્વિડની વાત કરવામાં આવે તો આની કમ્પેરિઝનમાં વધારે ડિસ્ટન્સ છે અને ગેસની વાત કરવામાં આવે તો આ બેની કમ્પેરિઝનમાં જે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ મેક્સિમમ છે. ઇન્ટરમોલેક્યુલર ફોર્સની વાત કરવામાં આવે તો બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ જેટલું ઓછું હશે એટલું જ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ વધારે હશે. એટલે સોલિડની અંદર ઇન્ટરમોલેક્યુલર ફોર્સ તમને સૌથી વધારે જોવા મળશે. લિક્વિડની વાત કરવામાં આવે તો સોલિડ કરતાં લિક્વિડની અંદર ઇન્ટરમોલેક્યુલર ફોર્સ લેસ હશે. અને લાસ્ટમાં જે ગેસ છે તો ગેસની અંદર બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ મેક્સિમમ હોવાના લીધે intermolecular force it is very less compared to solid and liquid structure. Okay, next topic in next lecture.